હવે વિદ્યુત ક્ષેત્ર વિશે થોડું જોઈએ. આપણે એવું ભણી ચૂક્યા છે કે બે વિદ્યુત ભાર પછી સજાતી હોય કે વિજાતી હોય, બે વિદ્યુત ભારો એકબીજા ઉપર આકર્ષી અને અપાકર્ષી પ્રકારનું વિદ્યુત ચુંબકીય બળ લગાડે છે. જો બે વિદ્યુત ભાર એકબીજાના ભૌતિક સંપર્કમાં ન હોવા છતાં એકબીજા ઉપર બળ કેવી રીતના લગાડી શકે? તો જે રીતના આપણે એવું જોઈ ગયા છે કે બે પ્રકારના બળ છે, એક સંપર્ક બળ અને બીજું ક્ષેત્ર બળ. તો ગુરુત્વાકર્ષી બળ બી એક પ્રકારનું ક્ષેત્ર બળ છે, ચુંબકીય બળ એક પ્રકારનું ક્ષેત્ર બળ છે કે જ્યારે કોઈ એક દળ ધરાવતો પદાર્થ બીજા દળ ધરાવતા પદાર્થના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં આવી જાય તો ત્યારે એના પર ગુરુત્વાકર્ષી બળ લાગે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં જ્યારે કોઈ એક પદાર્થ આવે તો પૃથ્વી એને પર પોતાનું ગુરુત્વાકર્ષી બળ લગાડે. તો આ જ પ્રમાણે કોઈ એક આપણે બિંદુવત વિદ્યુતભાર લઈએ, ધારો કે અહીંયા બિંદુવત વિદ્યુતભાર ક્યુ છે, તો એ બિંદુવત વિદ્યુતભાર ક્યુ જે છે એની ફરતે એક પ્રકારનું પોતાનું એક ક્ષેત્ર ઉત્પન્ન કરશે. જ્યારે બીજો કોઈ વિદ્યુતભાર એના ક્ષેત્રની અંદર પ્રવેશે ત્યારે આ બે વિદ્યુતભારો વચ્ચે આંતરક્રિયા થાય અથવા આ બે વિદ્યુતભારો એકબીજા ઉપર બળ લગાડે. જો આ બંને વિદ્યુતભારો સજાતીય હશે તો અપાકર્ષણ લાગશે, વિજાતીય હશે તો આકર્ષણ લાગે. પણ આ બળ ઉદ્ભવવાનું કારણ શું છે? તો આ બળ ઉદ્ભવવાનું કારણ આ જે વિદ્યુતભાર છે જેનું આપણે અત્યારે વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરતા છે, તો એ જે વિદ્યુતભાર છે એને સ્ત્રોત વિદ્યુતભાર કહેવાય અથવા સોર્સ વિદ્યુતભાર. એની ફરતેના વિસ્તારમાં એનું પોતાનું એક પ્રકારનું ક્ષેત્ર ઉત્પન્ન કર્યું. વિદ્યુત ક્ષેત્ર ભલે આપણે એ જોઈ શકતા નથી, પણ વિદ્યુત ક્ષેત્ર એ વાસ્તવિક ક્ષેત્ર છે. વિદ્યુત ક્ષેત્ર ખરેખર છે શું? તો વિદ્યુત ક્ષેત્ર એટલે આપણે એમ કહી શકાય કે એ એક પ્રકારનું એવું ક્ષેત્ર છે જે વિદ્યુતભાર પોતાની આજુબાજુ ઉત્પન્ન કરે અને એક ક્ષેત્રમાં બીજો કોઈ વિદ્યુતભાર આવે ત્યારે એ બે વિદ્યુતભારો વચ્ચે બળ લાગે. આપણે ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર જ્યારે સમજેલા ત્યારે આપણે એક ઉદાહરણ લીધેલું હતું આ રીતનું કે ધારો કે આપણે એક ટેબલ ઉપર કે એક રૂમમાં મીણબત્તી સળગાવીએ તો એની ફરતેના વિસ્તારમાં આપણને ખબર છે મીણબત્તીનું શું ઉત્પન્ન થશે? પ્રકાશ ક્ષેત્ર. એ પ્રકાશ ક્ષેત્ર કોના ઉપર આધારિત હશે? તો બે વસ્તુ પર આધારિત હશે. એક, આ મીણબત્તી કેવી છે, એટલે કે જે કયો સ્ત્રોત છે, નાની મીણબત્તી છે, મોટી મીણબત્તી છે, એની જ્યોત મોટી સળગતી છે. બીજો આધાર રાખશે અંતર ઉપર. જેમ જેમ આ મીણબત્તીથી દૂર જતા જઈએ તેમ તેમ સ્વાભાવિક છે કે એનું પ્રકાશ ક્ષેત્ર જે છે તેની તીવ્રતા ઘટતી જશે. ધારો કે આપણે કોઈ એક બિંદુ પસંદ કરીને તે બિંદુ પાસે ધારો કે આપણે કોઈ એક્સ વસ્તુ મૂકીએ તો એ એક્સ વસ્તુ આપણને દેખાય છે, તો આ જ બિંદુ આગળ આપણે કોઈ વાય વસ્તુ મૂકવાથી આપણને ન દેખાય એવું ન બને. કેમ? તો આ બિંદુ આગળ જે મીણબત્તી જે છે એ મીણબત્તીની તીવ્રતા અથવા પ્રકાશની જે તીવ્રતા છે એ તીવ્રતા આ બિંદુ આગળ કઈ વસ્તુ મૂકીએ એનાથી સ્વતંત્ર હોવી જોઈએ. તો અહીંયા આપણે જ્યારે વિદ્યુતભાર લઈએ તો આ ધારો કે બિંદુ પાસે આપણે અત્યારે કેપિટલ ક્યુ જેટલો વિદ્યુતભાર મૂકેલો છે. આપણે વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરતા છે સ્મોલ ક્યુની. તો ક્યુનું અહીંયા જે આપણે એમ કહેવાય વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એ બે જ બાબત ઉપર આધાર રાખવો જોઈએ. એક આ ક્યુના મૂલ્ય ઉપર અને આ બિંદુ વચ્ચેનું અંતર ઉપર, એટલે કે બે બિંદુ વચ્ચે કેટલું અંતર છે એના ઉપર. હવે વિદ્યુત ક્ષેત્ર છે કે નહીં એને આપણને ખબર કેવી રીતના પડે? તો એના માટે આપણે ગુરુત્વાકર્ષણમાં બી એક ઉદાહરણ લીધેલું. માની લે કે એક બોક્સની અંદર યાદ હોય તો આપણે એવું કીધેલું કે એક મેગ્નેટ છે અથવા અત્યારે આપણી પાસે એક પદાર્થ છે. ધારો કે બીજે એક નાની અમથી ખીલીને આપણે લાવીએ તો જો આ મેગ્નેટ હશે તો એ મેગ્નેટના ચુંબકના જે ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશે એટલે ઓટોમેટિક એના ઉપર આકર્ષી બળ લાગશે, ચુંબકીય બળ લાગે. એટલે આપણને ખબર પડી જાય કે હા આ બોક્સની અંદર મેગ્નેટ જ છે. એટલે બળ જે છે એ આપણને બતાવશે કે કયું ક્ષેત્ર છે કે નથી. જો અહીંયા મેગ્નેટ હશે જ નહીં તો કોઈ પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાનું નથી, અને ચુંબકીય ક્ષેત્ર ન ઉત્પન્ન થાય તો બીજો ચુંબકીય પદાર્થ જ્યારે એક ક્ષેત્રમાં પ્રવેશે અથવા કોઈની નજીક લાવે પદાર્થની તો એના ઉપર કોઈ જાતનું બળ લાગતું નથી. અહીં આપણે એવું કીધું છે કે ક્યુ જેટલો વિદ્યુતભાર જે છે એ ક્યુ જેટલો વિદ્યુતભાર અત્યારે આપણે એમ કહેતા વિદ્યુતભાર છે, તો વિદ્યુતભાર હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર હશે. જો વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર બંને હોય તો આપણે એમ કહી શકાય કે ક્યુ જે છે જ્યારે આપણે એના નજીક લાવીએ ત્યારે આકર્ષી અપાકર્ષી બળ લાગવું જોઈએ. જો આ વિદ્યુતભાર જ નહીં હોય તો વિદ્યુત ક્ષેત્ર હોવાનું નથી. તો હવે આપણને ખબર છે કેપિટલ ક્યુ વિદ્યુતભાર જ છે, સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે કે નહીં ત્યારે પ્રશ્ન છે. તો જો સ્મોલ ક્યુની નજીક આપણે આ કેપિટલ ક્યુને લાવીને કોઈ પ્રકારનું બળ જ નહીં લાગે તો માની લેવાનું કે કેપિટલ સ્મોલ ક્યુ એ કોઈ પ્રકારનો વિદ્યુતભાર ધરાવતો નથી, તો વિદ્યુતભાર જ નથી ને વિદ્યુતભાર નથી તો એની ફરતે કોઈ જાતનું વિદ્યુત ક્ષેત્ર નથી.
જો સ્મોલ ક્યુ વિદ્યુતભાર હશે અથવા વિદ્યુતભાર હોય તો એની ફરતે ચોક્કસ એનું પોતાનું એક એવું ક્ષેત્ર ઉત્પન્ન કરશે જેને એનું વિદ્યુત ક્ષેત્ર કહેવાય. તો એ વિદ્યુત ક્ષેત્ર જે છે એ હશે અને જ્યારે બીજો કોઈ વિદ્યુતભાર કેપિટલ ક્યુ એના વિદ્યુત ક્ષેત્રમાં પ્રવેશે એટલે એના ઉપર બળ લાગશે. બળ એ વિદ્યુત ક્ષેત્ર હોવાની આપણને 100% ખાતરી આપે છે, પ્રૂફ આપે છે. એટલે હવે જો આપણે વિદ્યુત ક્ષેત્રને સૂત્ર તારવવું હોય તો એ વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે જ્યાં મીણબત્તીના ઉદાહરણમાં જોઈ ગયા એમાં બે જ વસ્તુ આવી જોઈએ અથવા બે જ બાબતો ઉપર આધાર રાખવો જોઈએ. એક સ્ત્રોત વિદ્યુતભાર ઉપર અને બીજો અંતર ઉપર. આપણે હવે એમ કહીએ કે બે વિદ્યુતભાર છે કે આપણે સ્મોલ ક્યુ વિદ્યુતભાર લીધો છે, એનાથી આર અંતરે આપણે કેપિટલ સ્મોલ Q1 વિદ્યુતભાર લઈએ પી બિંદુ પાસે. તો આ બે વિદ્યુતભારો વચ્ચે બળ કેટલું લાગશે? F K Q1/r². જો આપણે આને જો વિદ્યુત ક્ષેત્ર કહી દઈએ આ બળને તો શું થશે? તો આપણે એમ કહી શકાય કે ક્યુનું પી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર Q1 પર આધારિત છે. સમજાવું બીજી રીતે. માની લો કે પી બિંદુ પાસે આપણે Q2 વિદ્યુતભાર મૂકીએ. જો પી બિંદુ પાસે આપણે Q2 વિદ્યુતભાર મૂકીશું તો શું થશે? તો એના પર લાગતું બળ કેટલું થશે? F = K Q2/r². એનો અર્થ કે આ બંને બળ જુદા જુદા થાય, બંને વિદ્યુત બળ જે છે જુદા જુદા થવાના, તો વિદ્યુત ક્ષેત્ર બી જુદું જુદું થાય. પણ કોઈ એક જ બિંદુ પાસે કોઈ એક જ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર સમાન હોવું જોઈએ. તો હવે જો આપણે આ Q1 ને નીચે લઈ લઈએ એટલે F/Q1 કરી દઈએ તો આપણને K Q/r². આ K Q/r² જે આપણને મળશે એ આપણને શું મળશે? તો વિદ્યુત ક્ષેત્ર પી બિંદુ પાસે એક સ્મોલ ક્યુનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળશે, E, જેને E વડે દર્શાવાય છે, E. એટલે E બરાબર K Q/r². આગળ આપણે ચર્ચા કરી તેમ E જે છે વિદ્યુત ક્ષેત્ર માત્ર બે જ બાબતો પર આધાર રાખતો હોવો જોઈએ. એક ક્યુ વિદ્યુતભાર અને બીજું અંતર. જેમ અંતર વધશે તેમ સ્વાભાવિક છે કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઘટી જવાની. જે ક્યુ વિદ્યુતભાર છે સ્મોલ ક્યુ જેના આપણે વિદ્યુત ક્ષેત્ર શોધતા છે તે સ્મોલ ક્યુ વિદ્યુતભારને શું કહેવાશે? તો સ્મોલ ક્યુ વિદ્યુતભારને આપણે આગળ કીધું એ સ્ત્રોત વિદ્યુતભાર છે, સોર્સ વિદ્યુતભાર છે. જે અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે કે નથી એ નક્કી કરવા માટે આપણે જે વિદ્યુતભારનો ઉપયોગ કરીએ છીએ તો એ વિદ્યુતભારને Q1 એને પરીક્ષણ વિદ્યુતભાર કહેવાય. એને શું કહેવાશે? પરીક્ષણ વિદ્યુતભાર. આપણે આગળ વાત કરી કે ધારો કે આ ચુંબકની નજીક એક નાની ખીલી કેવું લાવીએ તો ચુંબકની નજીક આકર્ષાશે. પણ અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે કે નહીં નક્કી કરવા માટે આપણે ચુંબક કરતાં મોટો કોઈ પદાર્થ લાવીએ જે ચુંબકને આકર્ષવા માંડે, લોખંડનો કે એવો કોઈ મોટો પદાર્થ, તો એ પદાર્થ નહીં આકર્ષાશે, ચુંબક આકર્ષાઈ જશે. કેમ? કારણ કે આ બી જો ચુંબકીય પદાર્થ હશે તો એનું પણ ચુંબકીય ક્ષેત્ર હશે. એ જ પ્રમાણે જો આ વિદ્યુતભાર હોય ને આ પણ વિદ્યુતભાર હોય, જો ક્યુનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય તો Q1નું પણ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થવાનું. પણ Q1 એ પરીક્ષણ વિદ્યુતભાર છે. એ એટલો સૂક્ષ્મ હોવો જોઈએ, એટલો નાનો હોવો જોઈએ કે જેથી એ મૂળ વિદ્યુતભાર કે વિદ્યુતભાર તંત્રના વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરે નહીં. એટલા માટે આપણે જે છે પરીક્ષણ વિદ્યુતભાર Q1 → 0 લેતા છે. Q1 → 0 એટલે વિદ્યુત ક્ષેત્ર જે છે સદિશ છે. તો વિદ્યુત ક્ષેત્રનું સદિશ બરાબર શું થશે? સૂત્ર લિમિટ Q1 → 0 F/Q1. તો આના ઉપરથી જો આપણે વિદ્યુત ક્ષેત્રની સચોટ વ્યાખ્યા આપી હોય તો શું વ્યાખ્યા થશે વિદ્યુત ક્ષેત્રની? તો વિદ્યુત ક્ષેત્રની આ બંને સૂત્ર પરથી આપણને વ્યાખ્યા આપશે તો શું થાય કે કોઈ પણ વિદ્યુતભાર જે આપણે ક્યુ લીધો એ કોઈ એક વિદ્યુતભાર હોય અથવા ઘણા બધા વિદ્યુતભારોથી બનેલું કોઈ તંત્ર હોય. આગળ જતાં આપણે વિદ્યુતભારથી બનતા તંત્રની બી ચર્ચા કરવાના છે. તો કોઈ વિદ્યુતભાર કે વિદ્યુતભાર તંત્રની આસપાસના વિસ્તારમાં કોઈ પણ બિંદુ પાસે એકમ ધન વિદ્યુતભાર દીઠ લાગતું બળ એટલે જ તે બિંદુ પાસે તે વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર. આ બળ કોણ લગાડે છે? Q1 પર લગાડે છે. કઈ જગ્યા ઉપર વિદ્યુત ક્ષેત્ર શોધ્યું છે? પી બિંદુ પાસે. જો બિંદુ બદલાશે તો વિદ્યુત ક્ષેત્ર બદલાશે. કેમ? કારણ કે આર બદલાવાનું. એટલે કોઈ પણ વિદ્યુતભાર કે વિદ્યુતભાર તંત્રની આસપાસના વિસ્તારમાં એકમ ધન વિદ્યુતભાર દીઠ લાગતું વિદ્યુત બળને તે વિદ્યુતભારનું શું કહેવાશે? વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્રને જો ખરેખર આપણે એક ભૌતિક અર્થઘટન તરીકે જોવા જઈએ તો એ શું છે?
તો જુદા જુદા બિંદુઓ પાસે એ વિદ્યુત ભારનું આપણને અસ્તિત્વ બતાવશે. જુદા જુદા બિંદુઓ પાસેની આસપાસ કોઈ પણ વિદ્યુત ભારની આસપાસના વિસ્તારમાં આપણને એક એવું ક્ષેત્ર ઉત્પન્ન થાય, બરાબર, કે એટલે એ ક્ષેત્ર શું છે, તો એ ક્ષેત્ર વિદ્યુતભારની આસપાસ ઘણા બધા સદિશોનું બનેલું છે, અનંત સદિશોનું બનેલું છે. કારણ કે દરેક બિંદુ પાસે વિદ્યુતભારનું મૂલ્ય જુદું હશે, દરેક બિંદુ પાસે વિદ્યુતભારથી ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રની દિશા જુદી જુદી હશે. એટલે વિદ્યુત ક્ષેત્ર શું છે, તો વિદ્યુત ક્ષેત્ર કોઈ પણ વિદ્યુતભારની આસપાસ અનંત સદિશો ધરાવતું એક ક્ષેત્ર છે. આ જે સૂત્ર છે એ સૂત્ર ઉપરથી જો આપણે વિદ્યુતભારનો એકમ લખવો હોય તો બળનો એકમ થવાનો ન્યૂટન અને વિદ્યુતભારનો એકમ થવાનો કુલમ, તો ન્યૂટન પર કુલમ એનો એકમ થશે. બીજો એકમ પણ છે એનો, એ આપણે જ્યારે વિદ્યુત સ્થિતિમાનની ચર્ચા કરીશું ત્યારે આપણે જોઈશું. તો ન્યૂટન એટલે આપણને ખબર છે M1 L1 T-2, કુલમ એટલે A1 T1, તો આના ઉપરથી M1 L1 T-3 A-1. આ વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર થશે. બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર આપણે ઓલરેડી થોડી એની ચર્ચા કરી ચૂક્યા છે, પણ હવે વ્યવસ્થિત જોઈએ. એક આપણે યામાક્સ લીધેલો છે. યામાક્સના ઉગમ બિંદુ પર આપણે કેપિટલ ક્યુ જેટલો એક બિંદુવત વિદ્યુતભાર મૂકેલો છે. એ બિંદુવત વિદ્યુતભારથી પી બિંદુ કે જેનો સ્થાન સદિશ આર છે ત્યાં આપણે કોઈ Q0 જેટલો વિદ્યુતભાર મૂકીએ. કેપિટલ ક્યુ આપણો સ્ત્રોત વિદ્યુતભાર છે અને Q0 એ આપણું પરીક્ષણ વિદ્યુતભાર છે. તો હવે આપણે જોઈ ગયા છે કે વિદ્યુત ક્ષેત્ર જો શોધવું હોય તો વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે F/Q0 એકમ વિદ્યુતભાર દીઠ લાગતું બળ. તો આ બળ કોણ લગાડશે, તો કેપિટલ ક્યુ સ્મોલ Q0 પર જે બળ લગાડે તે શોધવાનું છે. તો કેપિટલ ક્યુ દ્વારા સ્મોલ Q0 પર લાગતું બળ, તો ન્યૂટન કુલમના નિયમ પરથી આપણે શોધી શકીએ. તો એ બળ કેટલું થવાનું, Q0/r². બે વિદ્યુતભારના મૂલ્ય Q છે, Q0 અને બે વચ્ચેનું અંતર કયું છે, r². હવે એ બળ કઈ દિશામાં લાગશે, તો એ બળ આ કેપિટલ ક્યુ વિદ્યુતભાર જે છે આ બી ધન વિદ્યુતભાર લેવો પડે, આ બી ધન વિદ્યુતભાર છે એવું માની લઈએ. તો હવે આ દિશામાં બળ લાગશે, આનાથી દૂર જશે, જે r ની દિશા થશે, એટલે અહીંયા r લખ્યું. હવે જો Q0 ને નીચે લઈ આવીએ તો F/Q0, પણ F/Q0 વ્યાખ્યા અનુસાર શું થશે, E, એટલે KQ/r² r. E સદિશનું સૂત્ર આપણને મળશે KQ/r² અથવા K બરાબર આપણે વેલ્યુ મૂકી દઈએ 1/4πε0 Q/r² r. આગળ આપણે ચર્ચા કરી કે ભાઈ કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આપણને સદિશ સ્વરૂપે મળશે. વિદ્યુત ક્ષેત્ર પોતે સદિશ રાશિ છે અને વિદ્યુતભાર પોતાની આસપાસના વિસ્તારમાં અનંત સદિશ ધરાવતું એક પ્રકારનું ક્ષેત્ર છે. તો કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા શોધાય કઈ રીતે, તો આપણે ધારો કે કેપિટલ ક્યુ વિદ્યુતભાર જે છે એ કેપિટલ ક્યુ વિદ્યુતભારની પી બિંદુ પાસે દિશા શોધવા માંગતા છે. તો કઈ રીતના શોધાશે, તો કેપિટલ ક્યુ વિદ્યુતભાર જે છે તેની દિશા શોધવા માટે આપણે જે બિંદુ પાસે અહીંયા દિશા શોધવાની હોય ત્યાં એકમ ધન વિદ્યુતભાર મૂકવાનું. આ કેપિટલ ક્યુનું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો કેપિટલ ક્યુ અથવા જેનું વિદ્યુત ક્ષેત્ર શોધવા માંગતા હોય તે વિદ્યુતભાર આ આપણા એકમ ધન વિદ્યુતભાર પર કઈ દિશામાં બળ લગાડશે, આ દિશામાં અપાકર્ષણ. તો જે દિશામાં બળ લગાડે એ જ દિશા કોની આવશે, તો તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા બતાવે. અહીંયા આપણે જોઈ ગયા તો અહીંયા આપણે એવું કહી શકાય કે ધેરફોર F=Q0E. તો એનો અર્થ F અને E બંને એક જ દિશામાં થવાનું. અહીંયા વચ્ચે પ્લસ છે એટલે જો માઇનસ હતો તો વિરુદ્ધ દિશામાં થશે. તો F અને E બંને કઈ દિશામાં થશે, એક જ દિશામાં થવાનું. એટલે જે દિશામાં બળ લાગતું હોય એ જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. આપણે હવે જોઈએ તો માની લઈએ કે આપણે અહીંયા કેપિટલ ક્યુ વિદ્યુતભાર લીધો છે. આ કોઈ બિંદુ છે તે બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્રની દિશા શોધવા માંગીએ છીએ. તો કેપિટલ ક્યુની આ બિંદુ જે છે, ધારો કે બિંદુ નામ આપીએ P, તો એ દિશા શોધવા માટે શું કરીશું, તો અહીંયા એકમ ધન વિદ્યુતભાર મૂકવાનો.
તો અપાકર્ષણ લાગવાનું બંને વચ્ચે આ દિશામાં, તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપણને મળશે. આ બિંદુ શોધવું હોય તો અહીંયા મૂકવાનો એકમ ધન વિદ્યુતભાર, તો આ દિશામાં. એ જ રીતે એની ફરતેના કોઈ પણ જગ્યાએ આપણે એકમ ધન વિદ્યુતભાર મૂકીએ તો એકમ ધન વિદ્યુતભાર પર આ કેપિટલ ક્યુ જે દિશામાં બળ લગાડે એ દિશામાં તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આપણને અથવા વિદ્યુત ક્ષેત્રની દિશા મળે. જો આપણો વિદ્યુતભાર જે છે એ માઇનસ છે, ઋણ વિદ્યુતભાર છે, ક્યુ જે છે આપણો એ ઋણ વિદ્યુતભાર છે. આ પી બિંદુ પાસે આપણે દિશા શોધવા માંગતા હોય તો પી બિંદુ પાસે દિશા શોધવા માટે મૂકવાનો તો અહીંયા એકમ ધન વિદ્યુતભાર જ. તો હવે આ માઇનસ છે, આ પ્લસ છે, એટલે આકર્ષણ લાગવાનું, ક્યુ એના ઉપર આકર્ષણ બળ લગાડવાનું. આ એકમ ધન વિદ્યુતભાર ક્યુ ઉપર આકર્ષણ બળ લાગે તે નથી જોવાનું. માઇનસ વિદ્યુતભાર, માઇનસ ક્યુ વિદ્યુતભાર જેનું આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાના છે તે વિદ્યુતભાર એના ઉપર કઈ દિશામાં બળ લગાડશે તો આકર્ષણ બળ લગાડશે. એટલે પીના આ બળ આકર્ષણ બળ લાગશે એટલે આ દિશામાં. અહીંયા મૂકીએ તો અહીંયા ધન વિદ્યુતભાર આ દિશામાં. કોઈ પણ જગ્યાએ આપણે મૂકીએ તો બધી જગ્યા ઉપર શું થશે તો વચ્ચેનો જે ક્યુ માઇનસ ક્યુ વિદ્યુતભાર એના ઉપર આકર્ષણ બળ આ દિશામાં લગાડશે. એટલે આપણે એવું કહી શકાય કે કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે શોધી શકાય તો કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો તે બિંદુ પાસે આપણે એકમ ધન વિદ્યુતભાર મૂકવો. ભલે પછી ઋણનું વિદ્યુત ક્ષેત્ર શોધતા હોય, ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર શોધતા હોય, કોઈ તંત્રનું વિદ્યુત ક્ષેત્ર શોધતા હોય, જે બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવા માગતા હોય તે બિંદુ પાસે એકમ ધન વિદ્યુતભાર મૂકવો અને એકમ ધન વિદ્યુતભાર પર જે દિશામાં બળ લાગે એ જ દિશા તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા હશે. બે બિંદુવત વિદ્યુતભારને લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર, એના માટે આપણે શું કર્યું છે તો એના માટે આપણે ગામાક્સ જે છે એક્સ વાય ઝેડ, તો બે બિંદુવત વિદ્યુતભાર લીધા છે Q1 અને Q2. Q1નો સ્થાન સદિશ R1, Q2નો સ્થાન સદિશ R2. પી બિંદુ જે બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવા માંગતા છે તો જેનો સ્થાન સદિશ છે R. જો કોઈ બિંદુ પી પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો શું શોધવું પડે F/Q0 એકમ વિદ્યુતભારથી લાગતું બળ. તો Q0 પર કોણ બળ લગાડવાનું તો Q0 પર Q1 અને Q2 બંને બળ લગાડવાના જે આપણે સંપાત પ્રમાણ સિદ્ધાંતમાં જોઈ ગયા છે. તો એ બળ કેટલું લાગશે કે Q1 Q0 અપન R1 સ્ક્વેર. ધારો કે આપણે માનીએ કે Q1 અને Q0 વચ્ચેનું અંતર R1 છે, કે Q2 Q0 અપન R2 સ્ક્વેર ઇન્ટુ R2 કેપ. જે R1 કેપ એટલે તો R1 કેપ એટલે આપણે એમ કહી શકાય કે Q1 થી Q0 ની દિશામાંનો એકમ સદિશ. R2 કેપ એટલે Q2 થી Q0 ની દિશામાંનો એકમ સદિશ. અથવા આપણે શું લખી શકીએ અથવા આપણે એવું લખી શકાય કે Q1 Q0 આપણે આની ચર્ચા સંપાત પ્રમાણના સિદ્ધાંતમાં કરી ચૂક્યા છે R માઇનસ R1 અપોન R માઇનસ R1 નો ક્યુબ, કે Q2 Q0 R માઇનસ R2 નો ક્યુબ ઇન્ટુ R માઇનસ R2. આ સદિશ છે અને આ નીચે એનું મૂલ્યનો ક્યુબ છે. થોડું એને સાદરૂપ આપીએ આપણે તો સાદરૂપમાં શું થશે તો Q0 બહાર આવી જશે બંનેમાં છે એટલે, બાકીનું તેનું તે જ લખેલું છે કે Q1 Q0 નીચે લખી દીધો છે અહીંયા. તો વ્યાખ્યા અનુસાર શું થઈ ગયું તો વ્યાખ્યા અનુસાર F/Q0 તો F/Q0 ઇક્વલ્સ ટુ E બરાબર કે Q1 R માઇનસ R1 અપોન R માઇનસ R1 નો ક્યુબ પ્લસ Q2 R માઇનસ R2 ના છેદમાં R માઇનસ R2 નો ક્યુબ. જો n વિદ્યુતભાર હોય, તમને જે મેં પેલું થિયરી મોકલાવેલી છે આખું પેમ્પલેટ મોડલનું, તો તેની અંદર આ થિયરી n વિદ્યુતભારોને લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં લખેલી છે. તો એ બંને એક જ છે પણ આપણે આગળ જતાં આનો ઉપયોગ કરવાના છે એટલા માટે મેં બે વિદ્યુતભારો માટે તમને સાબિત કરી બતાવ્યું. જો વ્યાપક રીતે લખવામાં આવે n વિદ્યુતભારો હોય તો n વિદ્યુતભારોને કઈ આવશે તો એમ કહેવાય કે K સમેશન I ઇક્વલ્સ ટુ 1 to n Q1 Q2 આવે એટલે આ થઈ જવાનો QI R માઇનસ RI નો ક્યુબ. Q1 બરાબર 1 મૂકો એટલે આ પદ મળશે, Q1 બરાબર 2 મૂકો અથવા I બરાબર 2 મૂકો એટલે આ પદ મળશે. 3 વિદ્યુતભાર હોય તો I બરાબર 3 4 બધાનો સરવાળો કરતો જઈએ. આકૃતિમાં જો આપણે જોઈએ તો આકૃતિમાં આપણે વાત કરી તેમ જે બળ લાગશે કઈ દિશામાં લાગશે તો બળ જે લાગવાનું જે છે એ બળ એકમ ધન વિદ્યુતભાર મૂકવામાં આવે તો આ દિશામાં લાગશે. એટલે આ જે આપણને મળવાની જે છે એ E1
અહીંયાથી આપણે જોઈ જોઈએ તો આ જે આપણને મળશે એ E2 E1 E2 મળી ગયા. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ પ્રમાણે ચતુષ્કોણ પૂર્ણ કરીએ. બરાબર. તો હવે જ્યારે આપણે આને જોડીશું તો આ બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર ની દિશા આપણને મળી જશે. બરાબર. તો આ રીતે આપણે બે બિંદુવત વિદ્યુતભારોને લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધી શકીએ અને દિશા પણ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે.